રાજકોટમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બેઠક કરી છે। રાજકોટ શહેરમાં આંતરિક જૂથવાદ વચ્ચે બેઠક છે। સર્કિટ હાઉસ ખાતે બેઠક થઈ। આરએમસી જિલ્લા પંચાયતના પદાધિકારીઓ બેઠકમાં હાજર છે। માર્કેટિંગ યાર્ડ સહિતના પદાધિકારીઓ પણ બેઠકમાં હાજર છે। જિલ્લા અને શહેરના સંગઠનના પદાધિકારીઓ સાથે બેઠક થઈ। સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર, મેયર નયનાબેન પેડડિયા પણ હાજર રહ્યા હતા। અને રાજકોટમાં જે રીતે જૂથવાદ જે ચાલી રહ્યું છે, ખુલ્લેઆમ સામે આવી રહ્યું છે, એને લઈને પણ ચર્ચા થઈ હોવાની શક્યતાઓ છે। રાજકોટ શહેરનો આંતરિક જૂથવાદ વચ્ચે બેઠક ધનસુખ બંડેરી હોય કે તમામ જે ધારાસભ્યો છે, આ ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, તમામ જે નેતાઓ જે છે ઉપસ્થિત છે। ગૃહમંત્રી અમિત શાહે આ બેઠક કરી છે। રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીની અંદર વિખવાદ, જૂથવાદ વારંવાર સામે આવી રહ્યું છે અને આ સ્થિતિ વચ્ચે અમિત શાહે આ મહત્વપૂર્ણ બેઠક કરી છે। અમિત શાહ રાજકોટની મુલાકાતે છે। પ્રધાનમંત્રીશ્રીએ જે જીએસટીનો જે આ નવા કાયદાઓ ઘડ્યા છે એની શું અસર રાજકોટ મહાનગરમાં ઉદ્યોગોની અંદર લોકોમાં શું ચર્ચા છે એની ચર્ચાઓ કરી છે। આજે માનનીય અમિતભાઈ શાહ સાહેબ ખૂબ મૂડમાં હતા અને ખૂબ હળવા મને એક સારામાં સારી મીટિંગ હતી। લોકોએ અમિતભાઈનો સમય પણ માંગ્યો હતો રજૂઆત કરવાની। કોઈ સમય નથી માંગ્યો, કોઈ રજૂઆત છે નહીં। ખૂબ હળવા મને માનનીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આજે રાજકોટના સૌ કાર્યકર્તાની વચ્ચે આજે હાજર રહ્યા હતા। ધન્યવાદ। ચોક્કસ જે રીતના અમિત શાહ સાથેની બેઠક છે તે અત્યારે આજે રાજકોટની મુલાકાતે છે અમિત શાહ અને આરએમસીના કોર્પોરેટર હોય, પદાધિકારીઓ હોય, આ ઉપરાંત જિલ્લા પંચાયતના સભ્યો સાથે પણ બેઠક થઈ છે। માર્કેટિંગ યાર્ડ સહિતના પદાધિકારીઓ પણ બેઠકમાં ઉપસ્થિત છે અને રાજકોટ શહેરમાં કઈ રીતે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી શકાય તેને લઈને પણ ચર્ચા વિચારણાઓ કરવામાં આવી રહી છે। સર્કિટ હાઉસ ખાતે મહત્વપૂર્ણ બેઠક પણ થઈ હતી। ગૌરવ દવે વરસાદ જોડાઈ ગયા છે। ગૌરવ, એક તરફ રાજકોટમાં વારંવાર જૂથવાદ, વિખવાદ સામે આવે છે અને બીજી તરફ અમિત શાહે મહત્વપૂર્ણ બેઠક પણ બોલાવી છે। શું મેસેજ અપાયો છે, કોઈ જાણકારી? ગૌરવ, ચોક્કસ જ જનક આજે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ છે કે તેઓ રાજકોટની મુલાકાતે આવ્યા હતા અને ત્યાં તેમને જે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની જે સાધારણ સભા હતી તે પૂર્ણ થયા બાદ હવે તેઓ જે કહી શકાય કે સર્કિટ હાઉસ ખાતે તેમની જે મહત્વની એક બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। તેની અંદર શહેર અને જિલ્લાના પદાધિકારીઓ તો હતા, સાથે સાથે જે કહી શકાય કે જે નારાજ જૂથ હતું તેઓ પણ અત્યારે અહીં ઉપસ્થિત છે તે થયું હતું। તેમને પણ પોતાની રજૂઆત છે તે કરવાનો પ્રયાસ છે તે કર્યો હતો। ક્યાંક જે આંતરિક જૂથવાદ છે તે સમે તે માટેના પ્રયાસો કરો। અરવિંદભાઈ રૈયાણી આપણી સાથે તેમની સાથે કાર્યક્રમમાં એવા સાહેબને મળવાની અમને તક મળી, ખૂબ આનંદ આવ્યો છે। સાહેબ હારે શુભેચ્છા મુલાકાત કરી। અમારા બધાની પણ ઈચ્છા હતી કે સાહેબ સાથે મુલાકાત થાય, સાહેબ જોડે ચા પીધી છે અને બસ બાકી કાંઈ નહીં, સામાન્ય ચર્ચા, અમારા હાલ પૂછ્યા, તબિયત પાણી કેવા છે, બસ એ જ વાત, એ સિવાય કાંઈ છે નહીં। ના ના, આમાં તો આજે સાહેબ આવ્યા એટલે બધા લોકો એક સાથે મળ્યા છીએ, બધા લોકો એક સાથે મળ્યા છીએ અને જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે બધું સાઈડમાં રાખીને પહેલા પાર્ટીનું કામ કરવું એ ખૂબ મહત્વનું હોય છે। બસ એ કરવા માટે ના કાંઈ નહીં, કોઈ ચર્ચા નહીં, ખાલી ઓનલી ફોર ચાય। ધનસુખભાઈ ભંડેરી આપણી સાથે તેમની સાથે બધાને ખૂબ આનંદ આવ્યો ને એક સારી રીતે બધા મિત્રો બહુ સાથે મળીને એમ કહેવાય ને કે એક પૂરજોશમાં આનંદમાં છે। કોઈ જૂથવાદ નથી, કોઈ જૂથવાદ નથી। ભારતીય જનતા પાર્ટીમાં સૌ સાથે મળીને જ કામ કરે છે અને કરતા રહ્યા છે અને કરવાના છે। આ પાર્ટીના કાર્યકર્તા તરીકે સૌની જવાબદારી હોય છે। ભારતીય જનતા પાર્ટી વિશ્વની મોટી પાર્ટી છે ને એના સભ્ય હોવું ગર્વ છે। પાર્ટીની અનેક જવાબદારીઓ મેં નિભાવી છે અને નિભાવતો આવ્યો છું ને કરવાનો છું, કરતો રહ્યો છું। ત્યારે હવે ચૂંટણીઓ આવે છે ત્યારે એક આગેવાન તરીકે પણ હું મારી જવાબદારી સમજુ છું। ભાજપને જીતાડવો છે, કમળને જીત તો સૌ સાથે મળીને કામ કરવાના છે અને કરતા રહેશે। મને લાગે છે કે અમિતભાઈ શાહ સાહેબે ગૃહમંત્રી આજ કાર્યકર્તાઓ સાથે મળ્યા તે એનો આનંદ છે।
ચોક્કસ જ ધનસુખભાઈ ભંડેરી હતા કે તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે આજે જ્યારે અમિતભાઈ રાજકોટની મુલાકાતે હતા ત્યારે તમામ જે કાર્યકર્તાઓ હતા તેમની સાથે તેમને બેઠક છે તે કરી હતી, પરંતુ મહત્વની વાત જનક એ છે કે સ્વર્ગસ્થ વિજય રૂપાણી સાથે જે નજીકના એવા ધનસુખ ભંડેરી અને નીતિન ભારદ્વાજ સહિતના જે લોકો હતા જેમને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા તે તમામ લોકોએ આજે મુલાકાત છે તે કરી છે. એટલું જ નહીં, સાથે સાથે પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી જે અચાનક જ ભાજપની અંદર હવે સક્રિય થઈ ચૂક્યા છે તેઓ પણ આજે અમિત શાહની મુલાકાત છે તે કરી છે. જિલ્લા પંચાયત હોય, રાજકોટ મહાનગરપાલિકા હોય કે પછી શહેર અને જિલ્લાનું જે સંગઠનનું માળખું હોય, આ તમામ જે પદાધિકારીઓ છે તેમને એક સાથે અમિત શાહ છે તે આજે મળ્યા છે અને ક્યાંક જે આંતરિક જૂથવાદ છે તે પૂર્ણ થાય અને તમામ લોકો એક સાથે ભારતીય જનતા પાર્ટીની અંદર આગામી ચૂંટણીની અંદર કામ કરે તે પ્રકારની સૂચનાઓ છે તે આપવામાં આવી છે તેવી શક્યતાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. જો કે ક્યાંક ભાજપના જે નેતાઓ છે તે બોલવાનો ઇનકાર અત્યારે કરતા હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. માત્ર મળ્યા છે, શુભેચ્છા મુલાકાત કરી છે, આવા જ જવાબો છે તે અત્યારે સાંભળવા મળી રહ્યા છે. જી જનક, આ મેસેજ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ગૌરવ, આભાર. પણ રાજકોટ ભાજપની અંદર જૂથવાદ ચાલી રહ્યું છે, હકીકત છે ઘણા બધા જૂથવાદ ચાલી રહ્યા છે અને જૂથવાદની રોજબરોજ કોઈ ને કોઈ કહાની સામે આવે છે, એ હકીકત આ જ છે.